નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંસ્કારી નગરી વડોદરાનું ઇરશાદ સાહિત્ય મંચ કે જે માત્ર વડોદરા જ નહીં પરંતુ ગુજરાત તેમજ ગુજરાત બહારના તેમજ આંતરરાષ્ટ્રીય કવિઓને પણ ગીત, ગઝલ, કવિતા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે તેમજ ગુજરાતી પદ્ય સાહિત્યની સેવામાં અવિરત કાર્ય કરે છે। એ ઇરશાદ સાહિત્ય મંચ દ્વારા આ વરસાદી મોસમમાં पहले प्यार की पहली चिट्ठीની થીમ પર ગઝલમાં પ્રેમપત્ર લખવાની પ્રતિયોગિતા રાખવામાં આવી હતી। આ પ્રતિયોગિતામાં ગુજરાત તેમજ ગુજરાત બહારના થઈ લગભગ 150 કરતાં વધુ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો, જેમાંથી નિર્ણાયક ગણે પ્રથમ રાઉન્ડમાં કુલ 30 ગઝલને પસંદ કરી હતી, જેમનો અંતિમ રાઉન્ડ તારીખ 27/7/2025ને રવિવારના રોજ ઇરશાદ સાહિત્ય મંચના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં પુરુષ વિભાગમાં કમલેશ વ્યાસ, ધર્મેશ પગી અને પ્રતીક સોની તેમજ મહિલા વિભાગમાં મીના વ્યાસ, શ્વેતા તલાટી તેમજ જલ્પા દવે વિજેતા રહ્યા હતા। ઇરશાદ સાહિત્ય મંચના સંસ્થાપક શ્રી અતુલભાઈ પંડ્યા દ્વારા આયોજિત આ પ્રતિસ્પર્ધામાં નિર્ણાયક તરીકે શહેરના જાણીતા કવિ શ્રી વિવેક કાણે, સુશ્રી દીપ્તિબેન વછરાજાની તેમજ ગાયક સુશ્રી સોનલબેન શાહે સેવા આપી હતી। સંચાલન સુશ્રી શ્વેતાબેન તલાટીએ કર્યું હતું। પ્રાર્થના સુશ્રી વિભાવરીબેન લેલે, આભાર વ્યક્ત સુશ્રી માલિની પાઠક દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વડોદરાના ખ્યાતનામ કવિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।